لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق. الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد. اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد، فقد قال أمير المؤمنين عليه السلام بمهدينا تقطع الحجج فهو خاتم الأئمة ومنقذ الأمة ومنتهى النور. صلوات پڑھیے محمد والے محمد. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم અને બ્રાદરાને અઝીઝ, સૌ પ્રથમ આપ સર્વે મોમિનીન અને મોમિનાતની ખિદમતમાં ઈદ ઝહરાની મુબારકબાદી પેશ કરું છું અને અલ્લાહ પાસે દુઆ કરું છું કે પરવરદિગાર આલમ અમારી આ કલીલ ઇબાદતને કબૂલ ફરમાવે. અઝીઝો, અસલ તકરીર શરૂ કરવા પહેલા એક વાત કહેવા માંગુ છું. આજ બહુ મોટી તારીખ છે જેને ઈદ ઝહરાના નામથી અમે યાદ કરીએ છીએ. પણ ઘણા બધા માણસો છે જેને ખબર નથી કે આજની તારીખનો મતલબ શું છે, શું વાક્યો પેશ આવ્યો છે આજે. ઘણા માણસને ખબર છે પણ ઘણા માણસોને ખબર નથી. આપણા તારીખમાં બે ઉમર નામનો ઇન્સાન તારીખમાં પસાર થયા છે. એક છે ઉમર ઇબ્ન ખત્તાબ, ખલીફા દુર્ગમ. બીજો ઉમર ઇબ્ન આસ, જે કરબલામાં ઇમામ હુસૈનના કાતિલીમાં હતો. નોર્મલમાં ઘણા બધા માણસના મગજમાં આમ છે કે આજે જે છે ને ખલીફા દોમ જે છે, ખલીફા દોમ એટલે ઉમર ઇબ્ન ખત્તાબનો કતલ કરવામાં આવ્યો છે, એટલા માટે અમે ખુશી મનાવે છે. પણ ઈ રવાયત બરાબર નથી, ઈ સહી નથી. એટલે ખાસ કરીને ઇન્ડિયા પાકિસ્તાનમાં મગજમાં આમ છે અને એનો સ્ટેચ્યુ બનાવે છે અને શું શું કરે છે તમે જોતા હશો આ બધું. પણ ઉમર ઇબ્ન ખત્તાબનો કતલ જે છે ને માહે દિલકાદામાં છે, એટલે આજની તારીખ નથી. ઈ 26, 23, 29, 28 આ બધું ઇખ્તિલાફ છે, પણ મહિનામાં ઇખ્તિલાફ નથી. આજની જે તારીખ છે, આજ જે જનાબે મુખ્તાર ઉમર ઇબ્ન આસ ને કતલ કર્યા છે, એટલા માટે જ્યારે આ બધું ખબર મળે છે જનાબે ઝૈનબ ને અને ઇમામ સજ્જાદ ને, તો આ લોકો ખુશ થાય છે. પણ મોટીમાં મોટી ખુશી શું છે? આજે બે મુનાસબત છે. એક ઈ કે ઉમર બિન આસ જે છે, ઉમર આસ જેને આપણે કહીએ છીએ, એને જનાબે મુખ્તાર કતલ કરીએ છે, એનો કતલ કરવાનો દિવસ છે. અને મોટીમાં મોટી ખુશી જે છે ને ઇમામે ઝમાનાની ઇમામતનો પહેલો દિવસ છે. ઇમામે ઝમાનાના માથા ઉપર ઇમામતનો તાજ રાખવામાં આવ્યો છે, વિલાયતનો તાજ રાખવામાં આવ્યો છે. આ બે મુનાસબત છે. અને અગર કોઈનો મગજમાં ઈ હોય કે ખલીફા દોમ એટલે ઉમર ઇબ્ન ખત્તાબનો કતલ છે, તો ઈ રવાયત બરાબર નથી અને ઈ તારીખ નથી, એટલા માટે અમે ખુશી નથી મનાવતા. એટલા માટે ખુશી મનાવે છે કે અહીંયા બીજી બે મુનાસબત છે, ઉમરે આસ અને ઇમામે ઝમાનાની ઇમામતનો પહેલો દિવસ, યા શબે વસંત શબ કહી શકે આપણે. એક સલવાત પડે મુહમ્મદ વાલે મુહમ્મદ. اللهم صل على محمد وآل محمد. એટલા માટે અમે હું જે આ શબમાં જે તકરીર કરવા માંગુ છું, ઈ બતાવવા માંગુ છું કે આપણા જવાનિયાને કે કેવી રીતે ઇમામે ઝમાનાને ઇમામતનો ઓહદા મળ્યો અને કેવી રીતે ઈ પડદા ગાયબ થઈ ગયા. પહેલો દિવસ ઇમામે ઝમાનાની ઇમામત. તો જે હદીસ છે અહીંયાથી હું શરૂ કરું છું. આપણા પહેલા ઇમામ હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ
इरशाद फरमावे છે કે બેમહદીએ ના તુક્તાઉલ હુજજ, અમારા જે મહેદી છે ને એના વસીલતથી હુજ્જતનો ખાતમા થશે. એટલે આઈમ્મા જે છે ને આ બધાય હુજ્જત છે, હુજ્જતે ખુદા છે. તો મહેદીના વસીલતથી હુજ્જતનો ખાતમા થશે. ફહુવા ખાતમુલ આઈમ્મા, જે ઇમામ મહેદી છે ને ઈ ખાતમુલ આઈમ્મા હશે, જેવી રીતે પૈગંબર ખાતમુન નબીઈન છે. એટલે 1,24,000 અંબિયા જે આવ્યા છે એનો જે છેલ્લો જે પૈગંબર છે ઈ આપણા પૈગંબર છે, એટલા માટે ખાતમુન નબીઈન કહેવામાં આવે છે. એટલે પૈગંબર પછી કોઈ નબી નથી આવવાનું યા નથી આવ્યો. આવી રીતે ઈ ખાતમુલ આઈમ્મા છે, ઇમામે ઝમાના પછી કોઈ ઇમામ નથી આવવાનું. બીજી વાત મુનકિદુલ ઉમ્મા, અને ઈ મહેદી જે છે મુનકિદુલ ઉમ્મા એટલે ઈ જ્યારે આવશે તો આખી દુનિયાની ઉમ્મતને નિજાત આપશે. મુનકિદ એટલે નિજાત દેવા વાળા, બધાયને નિજાત આપશે. વહુવા મુન્તહન નૂર, અને નૂરનો જે સિલસિલો છે ને એની છેલ્લી કડીનું નામ છે મહેદી. મુન્તહન નૂર, કદ જાકુમ મિનલ્લાહિ નૂરુન વ કિતાબુમ મુબીન. કુરાનની આયત છે કે અલ્લાહ તરફથી તમારા સામે, તમારા દરમિયાન નૂર આવ્યો અને કિતાબ આવી. નૂર થી મુરાદ હાદી, રહેબર, ઇમામ. એટલે ઈ છે નૂર થી મુરાદ. જે નૂરનો સિલસિલા હતો એટલે અઈમ્માનો સિલસિલા, હાદીનો સિલસિલા, રહેબરનો સિલસિલા. ઈ સિલસિલાનો જે છે ને મુન્તહન નૂર એટલે છેલ્લો નૂર છે ઇમામે ઝમાના. સલવાત પઢિએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, હવે કેવી રીતે આપણે એના બારામાં ચર્ચા કરીએ. ઇમામે ઝમાનાની જે હૈસિયત છે તારીખમાં, તમને અજબ થશે કે ખાલી આપણો અકીદો નથી કે ઇમામ મહેદી આવશે અને ઉમ્મતને નિજાત આપશે. ઈ આખી દુનિયામાં જેટલી કૌમ છે દર એકની ચોપડીમાં આવી વાત છે કે આખરી જમાનામાં એક શખ્સ આવશે જે ઉમ્મતને નિજાત આપશે અને આખી દુનિયાને નિજાત દેશે. ફેર ફકત ઈ છે કે આપણે કહે છે કે ઈ હસ્તીનું નામ ઇમામે ઝમાના છે અને એનો જન્મ થઈ ગયો છે, બસ એની આપણે વાટ જોઈએ છે. બીજા કૌમ વાળામાં ઇખ્તિલાફ છે. કોઈ કહે છે હજી જન્મ નથી લીધો, કોઈ કહે છે ઈ જન્મ હજી લેવાનું છે, કોઈ કહે છે બીજા. પણ એમાં ઇખ્તિલાફ નથી કે એક માણસ આવશે આખરી જમાનામાં જે આખી દુનિયાને નિજાત આપશે, એમાં ઇખ્તિલાફ નથી. બીજી વસ્તુમાં ઇખ્તિલાફ છે. તો અઝીઝો, કહેવાનો મતલબ એ છે કે શું કામ આપણે એને ઇમામ મહેદીને માને છે કે ઈ જાત અને વ્યક્તિ છે જે નિજાત આપશે? કેમ કે પૈગંબર કહીને ગયા છે. શું કહીને ગયા છે પૈગંબર? કહે છે કે ઇન્ના બની ઇસ્રાઈલ તફરરકત અલા સનતૈન વ 70 મિલ્લા વ तुफ्तारिकु उम्मती अला 73 मिल्ला कुल्लुहुम फिन्नार इल्ला वाहिदा. पैगंबर फरमावे છે કે મારા પછી જે છે ને ઉમ્મત 73 ફિરકામાં તકસીમ થઈ જશે. એટલે 7 અને 3 73 ફિરકામાં ઉમ્મત વખરાઈ જશે. પણ આ 73 માંથી જે જન્નતી હશે ને એક જ ઉમ્મત હશે. પણ પૈગંબર નામ નથી લેતા કે ઈ એક જ ઉમ્મત જે જન્નતી છે, જન્નતમાં જવાની છે, ઈ કઈ ઉમ્મત છે. હવે ઈ આપણને ગોતવાનું છે કે પૈગંબરનો ઇશારા કઈ ઉમ્મત માટે છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. તો આપણે ગોતીને બેઠી ગયા, ગોતી લીધા આપણે પૈગંબર શું કહેવા માંગે છે. કેમ કે બીજી હદીસમાં પોતે પૈગંબર કહે છે અલ અઇમ્મતુ બa'દી 12 tis'atun min sulbil Husayn ta'asiwuhum qa'imuhum thumma qala hala inna mathalahum fiikum mithlu safinati nuh man rakabaha naja wa man takhallafa anha halak. કહે છે કે આઈમ્મા મારા પછી 12 છે, જેમાંથી 9 જે છે ને ઇમામ હુસૈન ની સુલમાંથી હશે અને જે નવા છે ને ઈ કાઈમહુમ એટલે ઇમામ મહેદી હશે. સુમ્મા કાલ, પછી કહે છે રસૂલુલ્લાહ
અલા ઇન્ન મસલુકુમ ફીકુમ મસલુ સફીનતે નૂહ. આ આઈમાની મિસાલ જે છે ને સફીને નૂહની મિસાલ છે. જેવી રીતે નૂહનો સફીનો હતો ને કે જે લોકો આના ઉપર સવાર થઈ ગયા આ લોકોને નજાત મળી ગઈ, જે લોકો સવાર નહોતા થયા આ લોકો હલાક થઈ ગયા. તો આઈમાની મિસાલ સફીને નૂહના જેમ છે, નૂહની કશ્તીના જેમ છે. જે આઈમાથી મુતમસ્સિક થઈ જશે એ લોકો કામયાબ થશે, જે લોકો મુતમસ્સિક નહીં થશે આ લોકો કામયાબ નહીં થશે. એટલે નતીજા નીકળે છે કે આ એક ઉમ્મત જે જન્નતી છે ને ઈ ઉમ્મત છે જે આઈમાને માનવા વાળી છે અને ઇમામે મહેદી ઉપર જેનો અકીદો છે ઈ ઉમ્મત છે જેને નિજાત મળવાની છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અને બીજી જે દલીલ શું છે કે ઇમામે ઝમાના જે છે ને શું આપણે કે ઈ વ્યક્તિનું નામ છે કે જેની આપણે વાટ જોઈએ છે, આખી દુનિયા વાટ જોઈએ છે. શાહ અબ્દુલ અઝીમ હસની. તમે ઝિયારત કરવા જાઓ છો ઈરાનમાં તેહરાનમાં શાહ અબ્દુલ અઝીમ હસની બહુ એટલે સવાબ છે એની ઝિયારતનો. એમ છે હદીસમાં કે શાહ અબ્દુલ અઝીમ હસનીની ઝિયારતનો સવાબ કરબલામાં ઇમામ હુસૈનની ઝિયારત કરવાનો સવાબ છે. એટલા માટે જેટલા કારવાન જાય છે તેહરાન જાય છે ઝિયારત કરવા માટે. ઈ ઇમામે હાદીના જમાનામાં હતા. ઈ આવે છે ઇમામે હાદીના પાસે કહે છે કે મૌલા હું મારો અકીદા તમારા સામે પેશ કરવા માંગુ છું, તમે બોલો મારો અકીદો બરાબર છે કે બરાબર નથી, હું સીધા રસ્તા ઉપર છું કે સીધા રસ્તા ઉપર નથી. તો ઇમામ કહે છે બોલ શું તારો અકીદો છે? કહે છે કે હું સૌથી પહેલા તો અલ્લાહને માનું છું, અલ્લાહ એક છે અને અલ્લાહનો વજૂદ છે. અલ્લાહ પછી રસૂલુલ્લાહને માનું છું, રસૂલુલ્લાહની ઇતાઅત કરું છું. રસૂલુલ્લાહ પછી અમીરુલ મોમિનીનને ઇમામ માનું છું. ઇમામ અલી પછી ઇમામે હસન, ઇમામે હુસૈન, ઇમામે સજ્જાદ, ઇમામે મોહમ્મદ બાકર અને તમારા સુધી ઇમામે હાદી હું ઇમામ માનું છું. તમે બોલો આ અકીદો મારો બરાબર છે અને તમારા પછી હું કેના ઉપર અકીદા રાખું, કેને ઇમામ માનું? એ સવાલ કરે છે અબ્દુલ અઝીમ હસની. કેને ઇમામ હાદી? તો ઇમામ હાદી કહે છે કે તારો અકીદા 100% બરાબર છે, તું સીધા રસ્તા ઉપર છે. મારા પછી ઇમામે હસન અસ્કરી એના ઇમામ તમને માનવાનું છે અને ઇમામે હસન અસ્કરી પછી એનો એક દીકરા આવશે જેનું નામ મહેદી હશે અને ઈ પરદાએ ગૈબ મહેલા જશે, એના ઉપર તને અકીદા રાખવાનું છે. જો તું આ લોકોની ઇતાઅત કર તો તું જન્નતી છે અને સીધા રસ્તા ઉપર છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અઝીઝો, ઈ ખાલી તમને ઓળખાણ કરું છું કે કેવી રીતે ઇમામે ઝમાના ને ઇમામતનો પહેલો દિવસ જે છે કેવી રીતે ઇમામત મળી. એમ કે છે ગઈકાલનું મજાલિસમાં પડાયો તો કે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ને આ લોકો 2 વર્ષ કેદમાં નાખ્યા હતા. આવા કેદખાના હતા જેને ઉર્દુમાં કોઠરી બોલે છે. કોઠરીનો અર્થ એ છે કે આના અંદર ઉજાસ નહીં ગળી શકે, આના અંદર પવન નહીં ગળી શકે. એટલા માટે ઇમામની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી અને એકદમ શરીર કમજોર થઈ ગયું. પછી એને ખબર દેવામાં આવે છે કે હાલત ઠીક નથી ઇમામની, તો પછી કેદખાનામાંથી કાઢીને ઇમામને ઘરે રાખી દીધા. એ જે બાદશાહ વખત હતો મોહમ્મદ બિલ્લા. પછી જ્યારે ઇમામને ઘરમાં રાખવામાં આવ્યો તો અહમદ બિન અબ્દુલ્લાહ બિન ખાકાન કહે છે કે મારો બાપ જે છે ને એ મોહમ્મદ બિલ્લા ની કમ્યુનિટીમાં એટલે શું આપણે કે કેબિનેટમાં હતો અને એનો કઈ ઊંચો હોદ્દો હતો. એને કહે છે મોહમ્મદ બિલ્લા કે તું 5 આદમીને લઈને જા ઇમામ હસન અસ્કરીના ઘરનો મુહાસરા કર. એટલે 4 કોણથી માણસો હોય કે આ ઘરમાં કઈ માણસ આવે છે અને કોણ ગળે છે, કોણ નીકળે છે, શું થાય છે આ ઘરમાં. 5 માણસ લઈને જાય છે અને મુહાસરા કરે છે ઇમામ હસન અસ્કરીનો ઘર. કેમ કે એને જે છે ને ભીખ હતી, એને એમ સમાચાર મળ્યો હતો કે આખી ઉમ્મત જે છે ને ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની ગર્વિદ છે અને આશિક છે, મોહબ્બત કરે છે ઇમામથી. એને ભીખ હતી કે મારી હુકુમતનું તખ્તા ન પલટાવી નાખે ઇમામ. એટલા માટે પાછો એને સમાચાર
જ્યારે મળે છે કે ઇમામની તબિયત હજી ખરાબ થઈ ગઈ છે, વધારે થાય છે, તો જેટલી વધારે તબિયત ખરાબ થાય છે ઇમામની એટલો વધારે ઈ બીએ છે. 5 આદમીના બદલામાં પાછો 10 આદમી મોકલાવે છે, એટલે 15 જણા. અને હજી સુધી બારે આ લોકો હતા. જ્યારે તબિયત વધારે ખરાબ થાય છે તો કહે છે હવે તમે અંદર ગળી જાઓ અને તપાસ કરો કે ઇમામના ઘરમાં શું છે અને કેમ છે. આ લોકો તપાસ કરે છે ઇમામ હસન અસ્કરી સલામના ઘરમાં. એને મગજમાં એમ હતો કે આ બધું ફૌજ તૈયાર કરે છે ઇમામ મારા સાથે બાજવા માટે, લડવા માટે, મારો તખ્તા પલટાવવા માટે, હુકુમત ખતમ કરવા માટે. જ્યારે એની ફૌજ અંદર ગળે છે, ગોતે છે, તો એક મુસલ્લા મળે છે, એક સજદેગાહ મળે છે, એક તસ્બીહ મળે છે, એક કુરાન મળે છે, બીજું કંઈ નહીં. તો અઝીઝો, કહેવાનો મતલબ છે પછી ઇમામનો ઇંતકાલ થાય છે અને આ આખી દાસ્તાન જે ગઈકાલ તમારી સમક્ષ પડાયો હતો. હવે સવાલ ઈ છે કે ઇમામે ઝમાના ને કોઈ જોયો? જ્યારે એનો જન્મ થયો અને પડદગાહમાં જવા પહેલા કોઈ જોયો છે ઇમામે ઝમાનાને કે નથી જોયો? એના ઉપર ચર્ચા કરવા માંગુ છું. અને કેવી રીતે ઇમામે ઝમાનાને ઇમામતનો ઓહદા મળે છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો, મરહુમ શેખ મુફીદ પોતાની ચોપડીમાં અમુક માણસોના નામ લખે છે કે જે લોકો આંખે અમજ ઇમામે ઝમાનાને જોયા અને મુલાકાત કર્યા છે. પહેલો શખ્સ જે ઇમામે ઝમાનાને જોયો છે એનું નામ છે મોહમ્મદ બિન ઇસ્માઇલ. બીજો નામ જે ઇમામે ઝમાનાને આંખે જોયો છે એનું નામ છે હકીમા ખાતુન. ત્રીજી હસ્તી જે આંખે ઇમામે ઝમાનાને જોયો છે એનું નામ છે અબુ અલી બિન મુત્તહર. ચોથી હસ્તી જે ઇમામે ઝમાનાને જોયો છે એનું નામ છે અમ્ર અહવાઝી. અને પાંચમી હસ્તી જે ઇમામે ઝમાનાને આંખે જોયો છે એનું નામ છે અબુ નસર તુરૈફ. અને છઠ્ઠા જે ઇન્સાન હતો એ ખાદિમ હતો, ઈરાની ખાદિમ ઇમામે હસન અસ્કરી અલૈહિસ સલામના ઘરમાં ખિદમત કરતો હતો. ઈ પોતે ઇમામે ઝમાનાને 2 ફેરે જોયો છે. હવે જે છેલ્લો માણસ જોયો છે, અહીંયાથી વાત ચાલુ કરું છું કે જે છેલ્લો માણસ છે એનું નામ છે મોહમ્મદ બિન ઉસ્માન અમરી. મોહમ્મદ બિન ઉસ્માન અમરી એકલો નથી જોયો, 40 માણસને સાથે લઈને જાય છે ઇમામે હસન અસ્કરીના ઘરે. અને ઇમામે હસન અસ્કરીના જ્યારે ઘરે જાય છે તો એક બચ્ચા નજર આવે છે. ઇમામથી પૂછે છે આ બચ્ચા કોણ છે? તો ઇમામે હસન અસ્કરી કહે છે હાદા ઇમામુકુમ મિન બાદી, મારા પછી આ તમારો ઇમામ છે, વ ખલીફતી, તમારો ખલીફા છે, અલૈકુમ અતીહુ વલા તતફરકુ, તમારા ઉપર વાજિબ છે કે તમે એની ઇતાઅત કરો, મિન બાદી, મારા પછી, ફી અદયાનિકુમ, તમારા દીનમાં, લેતુહલિકુ અમા ઇન્નકુમ લા તરાવનહુ બાદ યૌમકુમ હાદા. પછી ઇમામ કહે છે કે જો તમે એની ઇતાઅત ના કરો તમે બધા ગુમરાહ થઈ જાશો. અને ઈ યાદ રાખજો, લા તરાવનહુ બાદ યૌમકુમ હાદા, અને તું આજ પછી આ બચ્ચાને નહીં જોઈ શકે. આજ પછી તું આ બચ્ચાને નહીં જોઈ શકે. તો અઝીઝો, ઘણા બધા માણસો છે જે ઇમામે ઝમાનાને 2 વર્ષની ઉંમરમાં જોયો છે, 3 વર્ષની ઉંમરમાં જોયો છે, 1 વર્ષની ઉંમરમાં જોયો છે, 5 વર્ષની ઉંમરમાં જોયો છે. હવે જ્યાંથી ઇમામતનો સિલસિલા શરૂ થાય છે ઈ અસલ વાકયા ઈ છે. એક સહાબી હતો જેનું નામ છે અબુલ અદિયાન બસરી. ઈ ઇમામે અસ્કરી અલૈહિસ્સલામનો, ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામનો ખાસ માણસ હતો. જેટલા ટપાલ લેટર જે લખવામાં આવતો તો બીજા ગામથી ઈ જાતા હતા, દર ગામથી લેટર લઈને આવતા હતા, ઇમામને દેતા હતા, પછી ઇમામ જવાબ લખતા હતા, પછી માણસ લઈને જાતા હતા, બધાઈને જવાબ દેવા એટલે દેતા હતા. તો ઇમામે હસન અસ્કરી એને કહે છે એટલે મરવા પહેલા કે એ અબુ અદિયાન બસરી, એ અબુ અદિયાન બસરી, યાદ રાખજે આ છેલ્લી ફેરે તું જાય છે ગામમાં ટપાલ લેવા માટે, લેટર લેવા માટે, જ્યારે તું 15 દિવસ પછી આવીશ ને અહીંયા તો આખો સામરામાં રોવા અને પીટવાની આવાજ તું સાંભળીશ. પછી તને ખબર પડશે કે ઇમામે હસન અસ્કરીનો ઇંતકાલ થઈ ગયો છે.
ઈ સવાલ કરે છે કે મૌલા હમણાં 15 દિવસ પછી હું આવીશ તો તમે દુનિયાથી હેરા જશો? ઇમામ કહે છે હા હું નહીં રહીશ. તો ઈ સવાલ કરે છે તો મૌલા હું કેને ઇમામ માનું તમારા પછી? ધ્યાનથી સાંભળજો, કેને ઇમામ માનું? તો ઇમામ એને નામ નથી બતાવતા. ઈ અસલ વાકયા છે ઇમામે જમાનાનો ઇમામતનો પહેલો દિવસના બારામાં. એક સલવાત પડીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. ઇમામ એને 3 અલામત બતાવે છે. નથી કહેતા મહેદી નામ છે, એક બચ્ચા છે જેનું નામ ઇમામ મહેદી છે. એની ઇમામ કહે છે જે મારી નમાઝે જનાઝા પઢાવશે ઈ તારો ઇમામ હશે. બીજો શું કહે છે? જે માણસ તને કહેશે ટપાલ મને આપજે, જેટલો ખત છે લેટર મને આપજે, ઈ ઇમામ હશે. ત્રીજી અલામત કહે છે જે તને જેના હિમિયાન ના બારામાં કહેશે ઈ તમારો ઇમામ હશે. હિમિયાન એક થૈલીનું નામ છે. હમણાં હું એક્સપ્લેન કરીશ તો તમને સમજ પડશે. ઈ અબુ લદિયાને બસરી જાય છે. જે કામ એનું હતું ટપાલનો લેવું દેવું બધું 15 દિવસ પછી આવે છે સામરા અને જોઈ છે સાચે ને સામરામાં રવા પીટવાની આવાજ. શું થઈ ગયું છે? ઇમામે હસન અસ્કરી દુનિયાથી હાલ્યા ગયા. હવે એના મગજમાં વાત હતી. ઇમામે હસન અસ્કરી 3 વાત કહીને ગયા છે કે મારા પછી આ 3 અલામત જેના પાસે હોય ને ઈ ઇમામ હશે. તો ઈ જોઈ છે મજમા છે કે કોણ નમાઝે જનાઝા પઢાવશે. જોઈ છે જાફર જે છે ને ઇમામ હસન અસ્કરી ઇસ્લામનો ભાઈ આગળ વધે છે નમાઝે જનાઝા પઢાવવા માટે. પછી જોઈ છે કે એક બચ્ચા આવે છે 5 વર્ષનો, મજમાને ચીરતા ચીરતા કહે છે એ ચાચા આ હક જે છે ને મારો છે નમાઝે જનાઝા પઢાવવાનો, તમારો હક નથી. અને ઇમામની નમાઝે જનાઝા ઇમામે ઝમાના પઢાવે છે જાફરને હટાવીને પોતાનો ચાચાને. તમને ખબર છે ને ઇમામતનો દાવા કહી રહ્યા હતા જાફર, તો એ અલગ એક દાસ્તાન છે. તો અબુ લદિયાન બસરી જોયો આ તો એક નાનકડો બચ્ચા જનાઝા પઢાયો છે. એક અલામત મળી મને કે ઇમામે ઝમાના કોણ હશે, એટલે ઇમામ કોણ હશે ઇમામે હસન અસ્કરી પછી. તો એક અલામત મળી મને. પછી જ્યારે નમાઝે જનાઝા થઈ ગઈ, દફન ક્રિયા બધું થઈ ગયો તો ઇમામે ઝમાના એના સામે આવે છે. એટલે ઈ બચ્ચા અબુ લદિયાને બસરીને સામે કહે છે એ અબુલ એ મર્દે બસરી જેટલા ખત છે ને તારા પાસે ઈ મને આપજે, જેટલા લેટર છે ને મને આપજે. તો એ બધું લેટર ઇમામે ને આપે છે અને એને મગજમાં ગયડી વાત કે આ બીજી અલામત મને મળી કે ઇમામે હસન અસ્કરી કહીને ગયા હતા જે નમાઝે જનાઝા પઢાવશે ઈ ઇમામ હશે, જે તારા પાસે આવીને માંગશે લેટર ઈ ઇમામ હશે. હવે ત્રીજી અલામત જે હિમિયાન ના બારામાં કહેશે ઈ ઇમામ હશે. હવે અમુક દિવસ વટાય છે, એક ગ્રુપ કુમથી સામરા આવે છે અને આ લોકોને ખબર નહોતી કે ઇમામ હસન અસ્કરી સલામનો ઇન્તકાલ થઈ ગયો છે. ત્યારે તો WhatsApp નહોતો, મોબાઈલ નહોતો, એટલે વાર લાગે કાશી પહોંચવામાં અને ખબર ફેલાવવામાં. તો આ લોકો ગોતતા હતા. સામરામાં એક ગ્રુપ આવ્યા હતા કુમથી અને આ લોકો પાસે એક થેલી હતી. થેલી હોય છે જે થેલા યા થેલી જેવી કીધું ગોતે છે સામરામાં. તો માણસો એટલે ઇમામને ગોતે છે, ઇમામે હસન અસ્કરીને. તો માણસો એને જાફર પાસે લઈને જાય છે જે ઇમામનો ભાઈ હતા. તો એ લોકો કહે છે ઇમામ હસન અસ્કરી ક્યાં છે? કા એનો ઇન્તકાલ થઈ ગયો છે, હવે જાફર ઇમામ છે. તો આ લોકો જે છે ને અજબ થઈ ગયા જોઈને. એ લોકો કહે છે કે અમારી એક કન્ડિશન છે, અમે ત્યારે ઇમામ માનશો કે તમે અમારો 2-3 સવાલનો જવાબ આપો તો અમે તમને ઇમામ માનશું. અમે ક્યાંથી આવ્યા છે, અમે શા માટે આવ્યા છે અને આ થેલીમાં હિમિયાનમાં શું છે? જાફર એને કહે છે કે તમે આમ આશા રાખો છો કે મારા પાસે ઇલ્મે ગૈબ છે? ઇલ્મે ગૈબ તો ખાલી અલ્લાહ પાસે હોય છે. મારા પાસે ઇલ્મે ગૈબ ના હોય તો કેવી રીતે તમને કહું? આજે આ લોકો વાત કરતા હતા. અબુ લદિયાન બસરી કહે છે હું અહીંયા હતો, હું જોયો એક માણસ આવે છે અને કહે છે કે એ લોકો કી જે કુમથી આવ્યા છે અને તમારા પાસે જે છે ને એટલે અમુક લેટર છે જેનો તમને જવાબ ખપે છે અને તમારા પાસે 1000 દિનાર અને દિરહમ છે જેમાંથી 10 દિનાર ઉપર જે છે ને સોનાનો પાણી ચઢેલો છે. ઈ તમને જે છે ને ઈ બોલાવે છે જે ઇમામ છે. અબુ લદિયાન બસરી અજબ થઈ ગયા જોઈને કે
હિમયાનના બારામાં ઇમામ કીધા હતા કે જે કે છે ઈ ઇમામ હશે, તો એ કહે છે હિમયાનમાં 10,000 દિનાર છે, આમાં જે છે ને 10 દિનાર ઉપર સોનાનું પાણી ચડેલો છે, ફલા માણસ તમને દીધો છે, એટલે તમે કોણથી આવ્યા છો, તમારા પાસે લેટર છે, એમાં લખેલું છે કઈ સવાલ, એનો જવાબ તમને ખપે છે, અને તમારી થેલીમાં એટલા પૈસા છે. એ લોકો પરબારો કેવા લાગ્યા કે ઈ ઇમામ છે જે તને તેડાયો છે, મને આ માણસ પાસે લઈને જા. પછી આ લોકો ઇમામ ઝમાના પાસે લઈને આવે છે અને એનો તપાલનો અને લેટરનો જવાબ આપે છે, અને અબુ લદિયાને બસરીને તડન અલામત મળી જાય છે, અને એને સંતોષ મળી જાય છે કે હવે આજથી અમારો ઇમામ ઇમામે હસન અસ્કરી પછી ઇમામે ઝમાના છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પણ હુકુમત કેટલી ચાલાક, મોતમદ બિલ્લા કેટલો ચાલાક, એને ઈ બધી ખબર મળી, સમાચાર મળ્યો તો ઈ એલાન કરે છે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ની જે મિલકિયત છે ને એનો બે વારિસ છે, એક જાફર છે અને એક જે છે ને ઇમામની માં છે. બેના દરમિયાનમાં ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ની મિલકિયતને તકસીમ કરે છે અને ઈ સાબિત કરવા માંગે છે કે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ની કોઈ औलाद નથી, તાકી માણસોના મગજમાં ના ગળે કે આ બચ્ચા જે હતો ને નમાઝે જનાઝા પઢાયો અને આ બધું માણસોના મગજમાં ના ગળે કે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામ ની કોઈ औलाद હતી. ઈ મીરાસને તકસીમ કરીને બેના દરમિયાનમાં બાટે છે, તકસીમ કરી દે છે અને એલાન કરે છે, અને ઈ બચ્ચાને ગોતવા લાગે છે કે ક્યાં ગયો ઈ બચ્ચા જે નમાઝે જનાઝા પઢાયો અને જે છે ને આ લોકોને જવાબ દીધો છે. હવે જાસૂસ એનો ગોતવા લાગ્યા આ બચ્ચાને ક્યાં ગયો ઈ બચ્ચા. અઝીઝો ઈ ટાઈમ હતો પડદે ગૈબમાં ઇમામે ઝમાનાનો જવાનો, અહીંયાથી ઇમામે ઝમાના ઇમામતની જિમ્મેદારી લઈને પડદે ગૈબમાં ગળી જાય છે, કેમ કે હવે ઇમામે ઝમાનાને જાનનો ખતરો હતો. ઈ મોતમદ બિલ્લા અને એનો સિપાહીઓ ઇમામે ઝમાનાને ગોતતા હતા, ઈ બચ્ચાને ગોતતા હતા કે કતલ કરી નાખે. પણ અલ્લાહની હિકમત એ હતી કે ઇમામે ઝમાના પડદે ગૈબમાં હેલા જાય, ત્યારથી ઇમામે ઝમાના પડદે ગૈબમાં હેલા ગયા છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. હવે સવાલ ઈ છે કે ઇમામે ઝમાના પડદે ગૈબમાં હેલા ગયા તો એની હિદાયત કેવી રીતે આપણને મળી શકે? પડદે ગૈબમાં રહીને ઇમામ કેવી રીતે હિદાયત આપી શકે? તો અઝીઝો ઈ સવાલ બધાયના મગજમાં આવતા હશે. ઇમામે ઝમાના પોતે પોતાના બારામાં ફરમાવે છે કે વ અમ્મા વજહુલ ઇન્તિફા બી ફી ગૈબતી ફકલ ઇન્તિફા બિશમ્સ ઇદા ગયબા અનિલ અવસાર સહાબ. મારી જે છે ને ગૈબત નો ની મિસાલ જે છે ને ઈ સૂરજના જેમ છે, જેવી રીતે સૂરજ વાદળોના પછવાડે ડૂબી જાય છે અને ઈ નજર આંખથી નથી આવતો, પણ સૂરજની રોશની આખી દુનિયામાં ફેલેલી હોય છે અને ઈ ફાયદા પુકારે છે બધાને પોતાની રોશનીથી. આવી રીતે હું પડદે ગૈબમાં હેલો ગયો છું, પણ મારી હિદાયતની રોશની બધાય સુધી પુકે છે અને પુકવાની છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. પોતાની મિસાલ આપે છે, દાખલો આપે છે કે હું સૂરજના જેમ છું. ઇમામે ઝમાના પોતે કહે છે હું સૂરજના જેમ છું. જેવી રીતે વાદળોના અંદર સૂરજ છુપી જાય છે તોય ઉજાસ હોય છે, રોશની હોય છે. અઝીઝો શું કામ સૂરજથી મિસાલ આપે છે? એટલો એના અંદર ડીપ છે અને જાણવાની વાત છે કે તમે અજબ થઈ જશો. એટલા માટે ઇમામે ઝમાના પોતાને દાખલો સૂરજથી આપે છે કે સૂરજને સાબિત કરવા માટે કે સૂરજનો વજૂદ છે દુનિયામાં. કઈ પ્રૂફ ખપે છે? કઈ દલીલ ખપે છે કે સૂરજ છે દુનિયામાં? દલીલની જરૂરત નહીં છે. સૂરજ ચમકે છે, બધાય જોવે છે. સૂરજને સાબિત કરવા માટે કે દુનિયામાં સૂરજ છે કોઈ દલીલ પ્રૂફની જરૂરત નથી. એવી રીતે ઇમામે ઝમાનાને વજૂદને સાબિત કરવા માટે કોઈ દલીલ અને પ્રૂફની જરૂરત નથી. જેવી રીતે સૂરજ અઝહર મિન અશ-શમ્સ છે, આવી રીતે ઇમામે ઝમાના અઝહર મિન અશ-શમ્સ છે. અઝીઝો બીજો એમાં શું છે? રાસ પોશીદો છે. ઇમામે ઝમાના ઈ કહેવા માંગે છે કે જેવી રીતે સૂરજની રોશની
ક્યાં પૂકે છે? દર જગ્યા પૂકે છે આખી દુનિયામાં. પણ જો તમે તમારો શામ્ર બંધ કરી નાખો, આમાં બારી ના હોય, આમાં ખિડકી ના હોય, આમાં વિન્ડો ના હોય, ચાર કોરથી પેક કરી નાખો, તો મને કહો તમે સૂરજની રોશની ગળશે આમાં કે નહીં ગળશે? નહીં ગળશે. તો આમાં કઈ સૂરજની વાંક છે? સૂરજની વાંક નથી, તમે પેક કરી નાખ્યા છો. ઇમામે ઝમાના શું કહેવા માંગે છે? જેવી રીતે ઘરના અંદર સૂરજની રોશની ગળવા માટે જરાક જરાક વિન્ડો ખપે, જરાક ખિડકી ખપે, જરાક જગ્યા ખપે, આવી રીતે કહે છે આ દિલ જે છે ને ઈ અલ્લાહનો ઘર છે. આ ઘર દિલ અલ્લાહનો ઘર છે. એને જો તમે ચાર કોરથી પેક કરી નાખો તો એમાં હિદાયતની રોશની નહીં ગળે. આ દિલના અંદર જે છે ને એ જે ઘર છે અલ્લાહનો, આમાં કઈ વિન્ડો ખપે, કઈ ખિડકી ખપે, કઈ બારી ખપે, તાકી એના અંદર હિદાયતની રોશની ગળી શકે. અઝીઝો, આ બારી અને વિન્ડોનું નામ શું છે? ઈમાન છે, તકવા છે, રૂહાનિયત છે, માનવીયત છે, તસ્બીહ છે, તહલીલ છે. આ દિલ જે ઘર છે અલ્લાહનો, આના અંદર ઈમાન અને તકવા, તસ્બીહ, તહલીલની બારી અને વિન્ડો હોય તો ઇમામે ઝમાનાની હિદાયતની રોશની ગળશે, નગર નહીં ગળશે. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ऊपर. अरे ત્રીજી વાત શું છે? શું કામ પોતાની વજૂદને સૂરજથી તશબીહ આપે છે? ત્રીજી વાત ઈ કહેવા માંગે છે વલ્લાહ ઇન્ન શિયતના અશદ્દ ઇત્તિસાલન બિના મિન દૌ અશ-શમ્સ બિશ-શમ્સ. કહે છે વલ્લાહ, યાની કસમ ખાઈને કહે છે ઇમામે ઝમાના કે મારો શિયા મારા સાથે આવી રીતે કનેક્શનમાં છે જેવી રીતે સૂરજની રોશની સૂરજના કનેક્શનમાં હોય છે. ક્યાં સુધી સૂરજની રોશની જાય છે એનો કનેક્શન સૂરજથી હોય છે. દરિયા, જંગલ, પહાડ, ડુંગર, બાગ, બાગીચા, આખી દુનિયામાં પણ એનો કનેક્શન ક્યાંથી હોય? સૂરજથી હોય. અને એનો બીજો અર્થ એ છે કે સૂરજ પોતાની રોશની ઉપર નજર રાખતા હોય છે કે એની રોશની ક્યાં ક્યાં પૂકે છે. સૂરજ એના ઉપર આખી નજર રાખતા હોય છે. આવી રીતે ઇમામે ઝમાનાની હિદાયતની રોશની ક્યાં ક્યાં પૂકે છે એનો કનેક્શન છે અને કેના કેના દિલમાં ગળે છે એ બી ઇમામે ઝમાનાને ખબર છે. જેવી રીતે સૂરજથી સૂરજની રોશનીનો કનેક્શન હોય, આવી રીતે જે ચાહવા વાળા છે ઇમામે ઝમાનાનો, એની હિદાયતની રોશની એના સાથે કેવી રીતે ગળે છે ઇમામે ઝમાનાને ખબર છે. એક સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ. એટલા માટે અમે ઝિયારત પढ़िए છીએ અસ્સલામુ અલૈકા યા આયનલ્લાહ ફી ખલકે. સલામ થાય તમારા ઉપર અલ્લાહની આંખ. અલ્લાહની આંખ. અલ્લાહ આંખ વગર જેવી રીતે જોયે છે આખી દુનિયાને, ઇમામે ઝમાના અલ્લાહના આંખનો વસીલાથી આખી દુનિયાને જોયે છે અને એને બધું ખબર છે ઇમામે ઝમાનાને. એટલા માટે એક માણસ આવે છે અબ્દુર रहमान બિન અબી ઝિયાદ, કહે છે ઇમામ પાસે આવે છે, ઇમામે રઝા પાસે, કહે છે મૌલા ઉદુલ્લાહ લી વ લી અહલે બેતી. મૌલા જરાક મારા માટે અને મારી અહલે બેત માટે, મારો કુટુંબ, મારી ખાનદાન, મારી ફેમિલી માટે તમે જરાક દુઆ કરજો. તો તમને ખબર છે ઇમામ શું જવાબ આપે છે? કહે છે અવલસ્તોફલ, શું તું વિચાર કરે છે કે હું દુઆ નથી કરતો તારા માટે અને તારી ફેમિલી માટે? પછી કહે છે વલ્લાહ ઇન્ના આમાલકુમ લા തുഅરદુ અલૈયા ફી કુલ્લી યૌમિન વ લૈલા. કસમ ખુદાની તમારો આમાલ જે છે ને મારા સામે પેશ કરવામાં આવે છે દર રાત અને દર દિવસ. પછી કહે છે જ્યારે તારો સારો અમલ જોઉં છું ફશકરતુ લિલ્લાહ, તો હું અલ્લાહનો શુક્ર અદા કરું છું તારા તરફથી. પછી જોઉં છું કે તું કઈ ખરાબ કામ કર્યો છે, ઇસ્તગફરતુલ્લાહ, અલ્લાહના સામે હું ઇસ્તિગફાર કરું છું તારા માટે. અલ્લાહુ અકબર. કોઈ ઇમામ આવા છે દુનિયામાં જે આપણે ગુનાહ કરે તો ઇસ્તિગફાર કરે અલ્લાહના સામે અમારા માટે, અને સારો કામ અમે કરે તો એ અલ્લાહનો શુક્રિયા અદા કરે અમારા તરફથી? એટલો મહેરબાન કોઈ દુનિયામાં ઇમામ તમને મળશે? પછી અબ્દુર रहमान અબી ઝિયાદ કહે છે કે મૌલા તમારા
સામે અમારો અમાલ પેશ કરવામાં આવ્યો છે આવે છે. ઇમામ કહે છે તું શક કરે છે? કુરાનની આયત પડે છે. ઇમામ કહે છે કુલ અમલુ ફસયરલ્લાહુ અમલકુમ વ રસૂલુહુ વલ મુમિનૂન. કહે છે તને આ કુરાનની આયતની ખબર નથી કે અલ્લાહ કહે છે કે તમે અમલ કરો અને આ અમલ જે છે ને ઈ અલ્લાહના સામે પેશ કરવામાં આવે છે અને રસૂલ અલ્લાહના સામે પેશ કરવામાં આવે છે. વલ મુમિનૂન અને અમુક મુમિનૂન છે દુનિયામાં મુમિનીન છે જેના સામે પેશ કરવામાં આવે છે. કહે છે જેટલો તમે અમલ અંજામ આપો છો દર એક અમલ અલ્લાહના સામે પેશ કરવામાં આવે છે, રસૂલ અલ્લાહના સામે પેશ કરવામાં આવે છે અને અમુક મુમિનીનના સામે પેશ કરવામાં આવે છે. અને ઈ અમુક મુમિનીન અમે છે અહેલે બેત, અમે અઈમ્મા છે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે બીજી રવાયતમાં છે કે દાઉદ રિક્કી નામી જે છે ને એ ઇમામ સાદિક પાસે આવે છે તો ઇમામ સાદિક એને કહે છે એ દાઉદ રિક્કી ઓરિદત અલૈયા આમાલુકુમ યૌમલ ખમીસ. યાદ રાખજે જુમેરાત અને પંજશંબા એટલે ગુરુવારનો તારો અમાલ મારા સામે પેશ કરવામાં આવ્યો. ફદખલની સુરૂર તો મને બહુ ખુશી થઈ. ઈ પૂછે છે કઈ વાતની ખુશી? ઈ કહે છે હું જોયું ને તું તારો કઝિન સાથે જે છે ને સિલે રહમ કર્યો છે. સિલે રહમ કર્યો ને તો અલ્લાહે તારી 30 વર્ષ ઉંમર વધારી દીધી છે. એટલે 30 વર્ષ ઉંમર તારી વધી ગઈ છે. ઈ તું એટલો સારો કામ કર્યો છે એટલે ઈ સિલે રહમ કરે છે કેના સાથે? પોતાનો કઝિન સાથે. અફસોસની વાત છે આજની દુનિયામાં ભાઈ ભાઈમાં નથી બનતો, બહેન ભાઈમાં નથી બનતો, માં દીકરામાં નથી બનતો, દીકરી મામાં નથી બનતો, બે દોસ્તારમાં નથી બનતો, બે કુટુંબમાં નથી બનતો, બે ખાનદાનમાં નથી બનતો. બધાય પોતાનો દુઃખ દર્દ લઈને બેઠા છે અને ઇમામ કહે છે તમે સિલે રહમ કરો. સિલે રહમ કરશો ને તો તમારી ઉંમર વધી જશે. તો એક ફાયદા એ હદીસમાં છે પણ હું તમને ગણાવું તો તમે ગણી નહીં શકો. તમને દુનિયા ખપે, તમને આખિરત ખપે, તમને રિસ્ક ખપે, તમને સેહત ખપે, તંદુરસ્તી ખપે, તમને દુનિયામાં કામયાબી ખપે, જન્નતમાં આખિરતમાં કામયાબી ખપે, જન્નત ખપે અને હિસાબ કિતાબ વગર તમને જન્નતમાં જાવું હોય ને તો તમે સિલે રામ કરો. આ મારા તરફથી જુમલા નથી, રવાયતમાં છે. સિલે રામ કરવા વાળા છે હિસાબ કિતાબ વગર બી જન્નતમાં જઈ શકે. આજ વાત આવી ગઈ અહીંયા તો હું તમને કહું છું ઇમામ કહે છે હું તારો અમાલ જોયો પંચસંબા એટલે ગુરુવારનો મારા સામે પેશ કરવામાં આવ્યો તો હું ફદખલની સુરૂર મને એકદમ ખુશી મળી કે તું સિલે રામ કર્યો. પછી હજી આ વાત ખતમ નથી થતી. કે છે પણ તારો કઝિન જે હતો ને ઈ કદે રામ કર્યો તારા સાથે. ઈ કદે રામ કર્યો ને તો એની ઉંમર ટૂંકી થઈ ગઈ. સાંભળો એની ઉંમર ટૂંકી થઈ ગઈ. ઈ દાઉદ રિક્કી બયાન કરે છે કે ઇમામ આવી રીતે એને બયાન કર્યા. દાઉદ રિક્કી હજી પોતાનો ઘરે આવે છે ને ઇમામનો પાસથી એને સમાચાર મળે છે કે એનો કઝિનનો ઇંતકાલ થઈ ગયો. અલ્લાહ. ઇમામ એને બધી વાત કર્યા કે તું સિલરામ કર્યો, તારી 30 વર્ષ ઉંમર વધી ગઈ, તારો કઝિન તારા સાથે કદે રહમ કર્યો એટલે ઈ સિલરામ ના કર્યો, એની ઉંમર ટૂંકી થઈ ગઈ. ઈ ઇમામના પાસથી આવે છે પોતાના ઘરે અને ઘરમાં સમાચાર મળે છે કે એનો કઝિનનો ઇંતકાલ થઈ ગયો એટલે ઉંમર ટૂંકી થઈ ગઈ. ઈ છે અઝીઝો આપણામાં છે ને કે આ મારાથી નથી બોલતો તો શું કામ એને બોલું ભાઈ? ઈ મને સલામ નથી કરતો તો શું કામ હું સલામ કરું? આ જે છે ને જેનો ભેજા એટલો હોય ને એટલો ભેજા આ લોકોની સોચ આવી હોય. જે માનસ અઝીમ હોય, બુલંદ હોય, દિલવાળા હોય, મર્તબાવાળા હોય ને ઈ બધું નથી જોતો. આ બધું નાની નાની વાત છે. તમે તમારી શું આપણે કે તકબ્બુરમાં, ગુરુરમાં, ઘમંડમાં એટલે હું નહીં એને સલામ કરું, હું એને અરે ભાઈ ઇમામ કહે છે તું બોલીશ તો તને સિલે રહમનો સવાબ મળવાનો છે. ઈ નહીં બોલશે તો એને એનો નુકસાન મળવાનો છે. તો શું કામ તું તારું નુકસાન કરે છે? ભલે ઈ ના બોલે, ના બોલે, તું તારું નુકસાન કેમ કરે છે? તું ના કર નુકસાન, તારો ફાયદો પાડી લે. જવા દે એને જહન્નમમાં, જવા દે એને જે છે એને અઝાબ મળશે. ઈ છે સિલે રહમની વાત. અઝીઝો આ બધું મગજ જે છે ને ઈ શૈતાન ખરાબ કરે છે. ઠીક છે એક ફેરે તમે બોલ્યા ઇમામે
સાદગીની વાત છે. જ્યારે ઈ દુનિયાથી જવા લાગ્યા તો અમુક જે છે ને રકમ હતી બધાને આપતા હતા. તો એક રકમ પોતાને ભાઈને મોકલવા માટે કહે છે એમાં કે આ રકમ જે મારો ભાઈને દેવામાં આવે. તો એક માણસ કહે છે કે મૌલા, આ રકમ તમે જે ભાઈને દેવાની વાત કરો છો, તમને યાદ નથી કે એક દિવસ ચાકુ લઈને મસ્જિદમાં આવ્યો તો તમને મારવા માટે? તમે એને કહો છો કે આ રકમ દેવામાં આવે? તો ઇમામ કહે છે કે મારો આ છેલ્લો ટાઈમ છે મોતનો, અને હું ચાહું છું કે જવા પહેલા સેલે રામ કરી દેજો. ઈ છે ઇમામ. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. અજીઝો, વાત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? મારો ટોપિક સેલે રામ નો તો ઇમામે ઝમાના સૂરજના જેમ છે. એની હિદાયતની રોશની જેવી રીતે સૂરજની રોશની તૂકે છે, આવી રીતે છે. પછી શું કામ ઇમામે ઝમાના પોતાને કહે છે કે મારી મિસાલ સૂરજના જેમ છે? બીજો કારણ એનો એ છે કે અગર जानदार वस्तुને સૂરજની રોશની ન મળે તો એ મરી જશે. જનાવરને, ઝાડને, ઇન્સાનને સૂરજની રોશની ન મળે એ જિંદા નહીં રહેશે. એમાં મી કહેવા માંગે છે જેવી રીતે સૂરજની રોશની વગર જનાવર અને ઝાડ, દરખત અને ઇન્સાન જિંદા નહીં રહી શકે, આવી રીતે મારી હિદાયતની રોશની વગર કોઈ ઇન્સાનનું દિલ જિંદા નહીં રહી શકે. તમને તમારો દિલને જિંદા રાખવું હોય, મુનવ્વર કરવું હોય તો મારી હિદાયતની રોશની ખપે છે. એક સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. छेली વાત છે, જેને સૂરજની રોશની મળે છે આ દુનિયામાં, દાખલા તરીકે હું જમાદાતની મિસાલ આપું છું. આ લોકો સૂરજની રોશનીથી જે લોકો ફાયદો ઉપાડે છે, ઈ ડુંગરના અંદર હોય, જમીનના અંદર હોય, દરિયાના અંદર હોય, આ લોકો શું થઈ જાય છે? જવાહરાત, હીરો થઈ જાય છે. કોઈ અકીક, કોઈ ફિરોઝા, કોઈ પન્ના, કોઈ રૂબી, યેલો સફાયર, બ્લુ સફાયર, આવી રીતે ડાયમંડ, એટલે જાત જાતનો કિંમતી હીરો થઈ જાય છે. કેમ કે સૂરજની રોશનીને જઝ્બ કરે છે, આ લોકોને મળે છે અને એટલો કિંમતી થઈ જાય છે કે કોહિનૂર હીરા થઈ જાય છે. આવી રીતે જે લોકો પોતાના દિલમાં ઇમામે ઝમાનાની હિદાયતની રોશની હાસિલ કરશે ના, તો કોઈ અમ્માર બનશે, કોઈ મિકદાદ બનશે, કોઈ અબૂઝર બનશે અને કોઈ મિસમે તમ્માર બનશે. સલવાત પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અજીઝો, એનાથી વધારે ટાઈમ નથી અને આ નતીજો તમારા સામે કાઢીને તમારી જહેમત તમામ કરું છું. યાદ રાખજો, આ 2 મહિના જે હતો ને, મુહર્રમ અને સફર, તમે કાળા કપડા પહેરીને આવ્યા, અલમ ઉપાડ્યા, તાઝિયા, તાબૂત, ઝરી, નોહા, મસિયા, માતમ, એ જે તમે કર્યા, યાદ રાખજો એક સેમિસ્ટરના જેમ હતો. બહુ મોટી વાત કહું છું, એક ક્લાસના જેમ હતો. જેવી રીતે યુનિવર્સિટીમાં, સ્કૂલમાં સેમિસ્ટર હોય, ક્લાસ હોય, 2 મહિનાનો, 3 મહિનાનો, આ તમારો ક્લાસ હતો, 2 મહિનાનો સેમિસ્ટર હતો. હવે આ જે સેમિસ્ટર ખતમ થાય છે, 2 મહિનામાં જે આઝાદારી કર્યા, માતમ કર્યા અને મજલિસ કર્યા, આ બધું એક દર્શના જેમ હતો, સેમિસ્ટરના જેમ હતો. અને હવે ઈ દર્શ આજ ખતમ થાય છે, પણ આજ પછી તમારો ઇમ્તિહાનની શરૂઆત થાય છે. આજ પછી ઇમ્તિહાન છે. આ ઇમ્તિહાનમાં તમે કામયાબ થઈ જાઓ તો આ 2 મહિનાનો મજલિસ માતમ કામયાબ. અગર આ ઇમ્તિહાનમાં તમે નાકામ થાઓ તો ઈ 2 મહિનાની મજલિસ માતમ બેકાર. અગર આપણને આ 2 મહિનાનો ફાયદા ઉપાડવાનું છે તો આવી રીતે આપણે અમલ કરે, એટલીસ્ટ એટલો નંબર તો અમને મળે એક્ઝામમાં, એટલો માર્ક્સ તો મળે કે આપણે જે ઈદે ઝહેરા કહે છે ને, ફાતિમા ઝહેરાની ઈદ, એટલે ઈ મારાથી ખુશ થઈ જાય ફાતિમા ઝહેરા. એમ ના હોય કે અહીંયાથી જઈને આપણે ફાતિમા ઝહેરાને નારાજ કરી નાખે અને અહીંયા નામ રાખે ઈદે ઝહેરા. ઈદે ઝહેરા
ત્યારે નૂરું નાલા નૂર થઈ જાય જ્યારે ફાતિમા ઝહરાને આપણે અમારો આમાલથી ખુશ કરી નાખે, ઇમામે ઝમાનાને ખુશ કરે, ત્યારે ઈદ ઝહરા મનાવવામાં અમને મજા પડે. અગર ફાતિમા ઝહરા નારાજ થઈ ગયા, ઇમામે ઝમાના નારાજ થઈ ગયા, તો આ બધું ઈદ ઝહરાનો કઈ અર્થ જ નથી. अल्लाह पास दुआ करूं છું કે પરવરદિગાર આલમ हमने સાચે ને ઈદ ઝહરા મનાવવાની તૌફીક ઇનાયત ફરમાવે. પરવરદિગાર આજ ના ખુશિયાલી ના સદકતી પરવરદિગાર हमने तौफीक आपकी, हमें सारो अमाल अंजाम आपे, हमारी गुनाह कबीरा ने सगीरा ने परवरदिगार आलम आज न दिवस सदकती माफ फरमाओ, हमारा मरहुमीन नी मगफिरत फरमाओ, इमाम ज़माना ना हुर्मत ताजील फरमाओ, हमने तेरा साचा इंसान में शुमार फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा.